વિવાદ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે કોચરબ આશ્રમના સેવકના દીકરાનો લગ્ન સમારંભ હતો। કોચરબ આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં વિધિ થઈ। વર્ષોથી સેવકોના સારા અને માઠા પ્રસંગો અહીંયા થતા હોય છે। ગાંધીજીના ભાણેજના લગ્ન પણ કોચરબ આશ્રમમાં થયા હતા। કમર્શિયલ પ્રવૃત્તિ માટે આશ્રમ નથી આપ્યો। ગુજરાત વિદ્યાપીઠની પરંપરા રહી છે કે તેના સેવકોના સામાજિક અને માંગલિક પ્રસંગોએ એ પરિસરમાં યોજાય। વર્ષોની આ પરંપરામાં ઘણા પ્રસંગો અહીંયા ઉજવાયા છે। એમણે એમના ભાણેજ મંગનલાલ ગાંધીના લગ્ન એ કોચરબ આશ્રમ ખાતે કરેલા। એટલે ગાંધીયન પરંપરા મુજબ પારિવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી। માંગલિક પ્રસંગો માટે એ વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં જે સેવકો છે એમના પારિવારિક પ્રસંગો માટે એમને અનુકૂળતા